સુરતના પુણામાં પ્રસૂતા નિકિતા ગોસ્વામીના મોતના કેસમાં આજે સુરતમાં ભારે વિરોધ જોવા મળ્યો છે. દશનામ ગોસ્વામી સમાજ દ્વારા બેનરો સાથે વિરોધ પ્રદર્શન કરાયો છે. મળતી માહિતી પ્રમાણે નિકિતા ગોસ્વામી પુણાની ખાનગી હોસ્પિટલમાં 2 જુડવા બાળકોને જન્મ આપ્યો હતો, પરંતુ ત્યારબાદ તેની સ્થિતિ બગડી હતી અને થોડાક સમય બાદ તેમનું મોત નીપજ્યું હતું. પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે ડોક્ટરની બેદરકારીના કારણે નિકિતાનું મોત થયું છે. આ ઘટનાને લઈને સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. દશનામ ગોસ્વામી સમાજ સુરત દ્વારા મોરચો કાઢીને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. આ આવેદનપત્ર કલેક્ટર મારફતે સીધું જ મુખ્યમંત્રીને પાઠવવામાં આવ્યું છે. આવેદનમાં સ્પષ્ટ માંગ કરવામાં આવી છે કે નિકિતા ગોસ્વામીના મોતની ન્યાયિક તપાસ થાય અને એસઆઈટીનું ગઠન કરવામાં આવે, જેથી સાચો ન્યાય મળી શકે. સમાજની માંગ છે કે આ કેસમાં નિષ્પક્ષ તપાસ થાય અને દોષિતો સામે કડક કાર્યવાહી થાય. નમસ્કાર, મારું નામ છે હિતેશગીરી ગોસ્વામી. આપણે સૌ જાણીએ છીએ કે 2-3 દિવસ પૂર્વ પુણા ગામમાં આવેલી એક સદવિચાર નામની હોસ્પિટલ, ત્યાં એક નિકિતા ગોસ્વામી સગર્ભા બેન ત્યાં એડમિટ થયેલા. 8મા મહિને સીઝર કરી અને 2 બાળકોને અત્યારે કાચની પેટીમાં રાખવામાં આવ્યા છે અને નિકિતા ગોસ્વામીનું ડોક્ટરની બેદરકારીના કારણે અવસાન થયું છે. ત્યાં સંદર્ભે આજે કલેક્ટર આવેદનપત્ર આવ્યા છે કે અમારી એવી માંગ છે કે એસઆઈટી કમિટીનું ગઠન કરવામાં આવે. માનનીય મુખ્યમંત્રીશ્રીને પણ અમે પત્ર લખ્યા છે. અમારી એવી માંગ છે કે એસઆઈટી કમિટીના ગઠનથી એક તટસ્થ અને ન્યાયિક તપાસ થશે. આવનારા સમયની અંદર સાધુ સમાજની દીકરી તો જતી રહી છે, પણ અન્ય કોઈ સમાજની દીકરી સાથે આવો વ્યવહાર ન થાય, કોઈ બાળકો અનાથ ન બને, એના અનુસંધાને કોઈ લાપરવાહી ન થાય, એના માટે સરકાર કડક કાયદાઓ બનાવે. જે હોસ્પિટલની અંદર આ ઘટના ઘટિત થઈ છે તે સરકારના નિયમોની વિરુદ્ધ છે. મીડિયા મિત્રોને મારી વિનંતી છે કે એકવાર હોસ્પિટલની બહારથી લઈ અંદર સુધીની પૂરી જાંચ કરવામાં આવે, તેના ફૂટેજ પણ લોકોને, આમ જનતાને બતાવવામાં આવે કે આવી હોસ્પિટલની અંદર આપણે ન જવું જોઈએ, આવા ડોક્ટરો પાસે આપણે ટ્રીટમેન્ટ ન લેવી જોઈએ કે જેનાથી આપણા જીવને ખતરો હોઈ શકે. ડોક્ટરને ભગવાન માનવામાં આવે છે અને આ રીતેના જે કૃત્ય થયા પછી કંઈક ને કંઈક રીતે આપણો એના પરથી વિશ્વાસ ઉઠતો ન જાય અને સરકાર આ રીતે મતલબમાં એક મધ્યસ્થતા કરી અને આવા જે ડોક્ટરો છે કે જેના ઉપર કાયદેસરની કાર્યવાહી કરે, એના લાયસન્સ રદ કરે અને સમાજની અંદર એક એવો દાખલો બેસાડે કે કોઈ પણ જીવ સાથે છેડા કરતા પહેલા 100 વાર વિચાર કરે. નમસ્કાર.